ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. ને અત્યારે જઈએ આપણે વાડીએ. અહીં રહ્યો ટોપો તો હે, બાંધી લે. નહીં હાલ ચાલો બાંધી લે. અરે અહીં રહ્યો ટોપો પહેરી લીધો. નહીં ભાઈ, અરે ના હાલું નહીં કોઈ હોય. તો ગાઈસ આપણે જઈએ વાડીએ મોર્નિંગમાં સીધા જ. साथ में सरकारी सन એટલું પહેર્યું હોય ને અત્યારે તો હે એ વાત પૂછું હું. નીચે બે પહેર્યા પર ત્રણ પહેર્યા છે. સર કરો, બે કોટ છે, એક ટી શર્ટ છે. જવા દો. વાળીએ થોડો પીરું જો અહીંથી સન નીકળે છે, સૂર્યનારાયણ જો તમે એકદમ વાય બાર ભાઈ. અત્યારે મોરની આપણી ગड्डी પીડી છે ને આ જगह પછીના ધાણા देखा है कम क्योंकि अभी अंधेरा है इसलिए. लो इसमें भी बास आ रही है. કૂવામાં કઈ દેખાતું નથી. શું જય ગણપતિ બાપા. ચાલો થઈ ગઈ મોટર ચાલુ. પપ્પાને હળી કાઢી. તો મિત્રો આપણે હે ને બહુ ઠંડી હોય પહેલાં મને તો મેં તમે પહેર્યું તમે જોઈ જાઓ ને તો તમે ગાંડા થઈ જાઓ. પપ્પાનો કોટ ઠપ કર્યો હોય ત્યારે સર્વિસ. હા જો આવું આવ્યું ને આ સર્વિસ એ અહીંયા રહી છે અને અહીંયાથી આવે છે ડેમ અહીંયા ચમકે તે દેખાય નહીં તમને. કોટ મને એટલો મોટો થાય. પપ્પાનો કોટ ઠપ કર્યો. હજી નીચે છે ને હજી અંદર બીજો કોટ છે. કોટ પીરો है इनको टी-शर्ट भाई. फार्मिंग लाइफ इज नॉट इजी. અત્યારે બોલવાનું થોડું ઓલું થાય ઠંડી વાય એટલે રિયલી હે નોટ ઇઝી. સૌથી સીધી હે આપણી ગड्डी. અમે કંઈ દેખાય નહીં. ગड्डीની ચાવી હાલ શિયાળાનું લાગે બહુ. તો આપણે હે ને જો પાણી નીકળી જવો ગાઈસ. ધુવાળા નીકળતા છે હજી નહીં દેખાય. અહીંયા દેખાણ દેખાય. જો આ ધુવાળા નીકળ્યા પાણીમાંથી. એટલું હોટ પાણી છે તમે જોઈ લ્યો હે ને. તમને અહીંયા જઈને બતાવો બોલો. હોટેસ્ટ પાણી છે જો તમે. આ હે ને ઓરિજિનલ કે જો આ ધુવાળો જો તમે હે ને. બાકી આ પાણી છે ને તમે અત્યારે નાહી લ્યો ને તોય તમને એને ઠંડો ના લાગે. ઠંડુ ના લાગે ને ઠંડી ના લાગે. બધું થાય કારણ કે એને આ પાણી છે ને અત્યારે ફૂલ મસ્તનું ગરમ હોય. ટેમ્પરેચર પ્રમાણે આવે જ છે, ચાલુ જ છે. ટેમ્પરેચર પ્રમાણે એને આ પાણી અત્યારે ગરમ હોય. કારણ કે જમીનનું ટેમ્પરેચર છે ને બહાર કરતાં હોય ને વધુ ગરમ હોય, અલગ હોય. એટલા ધુવાળા નીકળે. સૂર્યનારાયણ નીકળે આપણે પછી ખબર પડી ક્યાંથી નીકળવાના છે. તો હે ને ઓલા ઝાડવાની પાછળથી નીકળવાના હે. આ ઝાડવું છે ને પાછળથી. વાગ્યા 7:01 થઈ છે. મારા હાથ ઠીંગડાઈ છે. હાથ થઈ ગયા. તો પપ્પા અહીંયા રહેશે અને આપણે રહેશું ઓલા સેટે. કારણ કે આપણે અહીંયા કહેવાનું છે પપ્પાને આ પાણી અહીંયાથી નીકળો અહીંયા છે હાંધવાનું છે. અલ્યો એલા પાવડો કેટલો ટાઢો છે. બહુ ટાઢો પાવડો ભાઈ. અલ્યો હા એ તો બહુ મોટું જાજુ તૂટેલું છે. इससे बचने के लिए स्पेशल इलाज जो है આપણું હાથ ઠરી ગયા હોય તો એ કામ કરે, પગ ઠરી જાય તો કામ કરે. મજા આવી શું છે થોડી. તો અત્યારે હે ને
કરીએ તો બ્લોગ હજી એડિટ કરવાનું બાકી છે થોડોક આવડો અમુકો જો ઓલો કહી રહ્યો એ તારી તો હાલ એ કરી લઈ એટલે તમને બ્લોગ આવી જાય હમણાં 2 દીનું તો એવું બધે બ્લોગ ભેગા આવી છે. આપણે જવાનું ઓલા સાઈડે પાણી જોવા માટે. ના ત્યાં ક્યાંય નથી જવું. તો ઓલા સેટે રહેવાનું તારે. ભાઈ તો વધારે આવી ગયું એ લાઈન પર. ન ભાઈ પડું એમ આ લાઈન પપ્પા કે લાઈન પર પડું જો વ્યૂ ભાઈ વ્યૂ મોર્નિંગ વ્યૂ ઇન વિલેજ લાઈફ. હાલ હાથ તપાડીને કટકાથી. ठंडी तो है भैया भैया जी ठंडी तो है हाँ हरगिनो देव ऊपरी जा ना वो हो बस पूरो લ્યો લ્યો ચાલો મિત્રો હવે મળીએ અત્યારે જ 5 મિનિટનો બ્લોગ તો થઈ ગયો લગભગ ભેગું આગળ ઉપર છે અહીંથી ઉપર છે આગળ જોઈ જો તો ગાઈસ મોર્નિંગ થઈ ગઈ છે દેખાય એવું બધું ચેક કરો અને ટોપ કરી છે આપણે જરા મોઢામાંથી સિગરેટ ઢોળે કે તાપમાંથી અંતે ભાઈ ઠરવાનું જ પપ્પાએ કીધું છે તો ગાઈસ જો કે આજે આપણે ઓફિસે નથી ગયા કારણ કે આપણે વાડી આવવાનું જ હતું પપ્પાએ કીધું હતું અગાઉ 2 દી પહેલાં જ ત્યારે આવવાનું થશે ને લગભગ હવે ગુરુવારે આપણે છે ને સોરી ગુરુવાર તો કાલે જ છે તો આપણે છે ને શનિવારે લગભગ એને આપણે જવાનું હોય બહાર એ નક્કી થઈ જાય મજા આવ્યો તાપ છે ઠંડક ગરમ સોરી ઠંડક તો નો અત્યારે આ મોરની એને મજા એવા કર્યા એ ગુલાબી ઠંડી ભાઈ ગુલાબી ઠંડી હો ફૂલ ઠંડી હતી તો ભાઈ રસ્તા કોટમાંથી એને હાથ કાઢવાનું મન નહોતું થતું એટલી જ હાઈટ હતી તો ગાઈસ પપ્પાને ચશ્મા એને ટીંગાડ્યા હતા અહીંયા ટીંગાડ્યા હતા બરોબર અહીંયા એ તો ચશ્મા કંઈક પડી ગયા બોલો ચશ્મા કંઈક પડી ગયા ગોળીતા પણ મીડા નહીં કેરામ પડી ગઈ છે એનું કહેવાનું એમ છે બોલો અહીંયા એવા તો ખબર પડી ચશ્મા પડી ગયા એટલે હું ચશ્મા નથી પહેરી આવતો વાળી જોઈએ એમાં હાલે ભાઈ નવા ભાઈ ચશ્મા નવા કઢાવો છો હવે નવા ભાઈ ચશ્મા તો નવા જ કઢાવો છે આપણા સૂરજ નારિયેળ નીકળી ગયા છે સુરત જ આવી ગયા બારે અને બાકી નેચરલ વ્યૂ ઇઝ બેસ્ટ હજી આપણે સિનેમેટિક શૂટ લેવા બાકી છે તો આપણે હમણાં લઈશું સિનેમેટિક શૂટ ઠાપી છે હજી તો થોડીક પછી ટાપવાનું બંધ થઈ જશે તો આપણે છે સિનેમેટિક શૂટ લેવા બાકી છે તો આપણે લઈ લઈશું ટુરના ટુર પછી સારી થઈ ગઈ છે બતાવું તમને જોઈ મસ્ત ને દાણાવાળી થઈ ગઈ છે આમાં સોરી આમાં દાણા છે જુઓ ડબ્બા તો નહીં એનો મતલબ દાણા છે આ ડબ્બાઈ જાય છે જો એનો મતલબ આમાં દાણા છે જ નહીં આને તમે ઓળખતા જશો આ તો ફૂલ કહેવાય સેમ ટુ સેમ આમાં આ ડબ્બાઈ છે નહીં એ ડબ્બાતી નથી તમને એવું દેખાય છે ડબ્બાઈ છે આ ડબ્બાઈ છે હા આ ડબ્બાઈ છે એનો મતલબ આ શું છે ભરેલી છે તમે નહીં સમજો મારી વાતું એક્સેપ્ટેશન નંબર 1 એક્સેપ્ટેશન નંબર 2 એક્સેપ્ટેશન નંબર 3 જે 24/7 આપણા માટે હાજર હોય છે 24/7 ને 12/7 સોરી હા માય મિસ્ટેક મિત્રો માય મિસ્ટેક તો સોરી અત્યારે ઠંડી હોય છે ફૂલ મસ્તની તો ચાલો આપણે હવે જો તે વ્લોગ ઉતારું તો બેટરી વધુ ઉતરે છે
તો આપણે છે ને બ્લોગ બને એટલું ઓછું ઉતરવું પડશે, કારણ કે છે ને આપણે જે 1:30 વાગે સુધી અહીંયા રહેવાનું છે, એટલા માટે 72% હતી તો અત્યારે 64% છે, 64%. તો ચાલો આવે જઈએ. જોકે 4 થી 5 મિનિટનો બ્લોગ ક્યાંય થઈ ગયો, હજી તો આખો દિવસ કાઢવાનો છે. હજી 1 કલાકમાં 4 થી 5 મિનિટનો બ્લોગ થઈ ગયો છે. હજી આપણે બીજી કેટલી કલાક, 7:30 થી 8:30, 8 થી 9, 10, 11, 12, 1, હજી આપણે 7 થી 8 કલાક કાઢવાની છે. વિચાર કરો આખી કેવડું મોટું મૂવી બની જાય, એવડું મોટું એક ધારો ઉતારી તો બાય બાય, મળીએ દેખવા પછી. હું જે વિચાર કરતો હતો કે પગ ન બગડે, લોફર પહેરી રાખે તો જોઈ લ્યો. લોફર નહીં દેવાઈ ગઈ, કોટ કાઢી નાખી, લોફર કાઢી નાખી. કોટ તો એક જ કાઢવો છે, લોફર તો હજી કાઢી. આ યાર યો કોટ કાઢવા આવ્યો, જાવું હે. મિત્રો આપણે ઉતરતા હતા તુવેર, ઘર હાટ લઈ જવી છે ખાવા, શાક બનાવવા. થોડીક ઉતારી, હજી થોડીક ઉતારી ગઈ, થઈ ગઈ ને એટલી ઉતારી હજી, એટલી હજી એટલી છે, હજી આથી ડબલ ઉતારી જાય, ઉતારી ગઈ. હજી અહીંયા કેટલી વાર ઉતારી ત્યારે પાણી અહીં પીશું, હજી ત્યાં હજી નથી પીતું છો, કેટલું સ્લો આવે. હવે પૂછો ઉતારી ઉતારે બાજુમાં આગળ પૂછે એટલે કહી દી કેમ પપ્પાને વારી લ્યો. Guys, હલો વાલી લીજો, મોડું મોડું લેટ લેટ. ચાલો હવે બીજા કેરામાં જઈ, આ મૂકી દેવાનો છે, આ મૂકી આમાં આવશે હવે પાણી, ત્યાં આપણે આમાંથી થોડીક સિંગું ઉતારી લઈ. ઠીક છે, તો ચાલો હવે કેટલા વાગ્યા, 9:50 વાગી, 10 વાગે હજી વિડીયો અપલોડ નથી થયો. ક્યારો 9 મૂક્યો હે, કમસે કમ કેટલા 8:30 વાગ્યાનો તો મૂકી જ દીધો હે. અહીંયા હે ને એટલે નીચે જાય ને, એટલે નીચે 5G આવતું બંધ થઈ જાય, એટલે ખીચામાં નાખીને તો 5G આવતું બંધ થઈ જાય, અને ખીચામાં થોડુંક ઉપર રાખીને મોબાઈલ તરત 5G ચાલુ થઈ જાય. તો એ નેટવર્કની સ્પીડ નથી આવતી બરોબર. તમે જોઈ શકો છો કે દોર આપણી થઈ ગઈ મસ્ત મસ્તની. કોથળીનો અવાજ આવતો છે તમને, જો એને લુરખો હે ભાઈ, લુરખો. ચાલો આપણે થોડીક વાર પછી મળીએ, તો ત્યાં સુધી બાય બાય. બહુ લાંબો વિડીયો થઈ જાય નહીતર. ચશ્મા ગોતવા જો છે, કોઈ જાય રહેવા દો. ખોવાઈ ગયા 400 રૂપિયા 500 રૂપિયા થઈ ગયું.
નેચરલી ફોન લે. હેલો ગાઈસ, આ છે આપણું દેશી પાણી જે આપણે દોરિયામાંથી ફૂલ નેચરલ પાણી. એકચ્યુઅલી મને બિસ્લરીનું પાણી ના ફાવે. તો ગાઈસ આપણે છે ને હવે સીધા બપોર પછી કાં તો ઘરે જઈને મળીએ, કારણ કે હે ને આપણે વાગી ગયા હે 12 સવા 12 થઈ ગઈ છે. પપ્પાએ નાખવું એટલે 10 મિનિટ તો થઈ ગઈ છે. મારા કપડાં તમે જોવો ને જોતા રહી જાઓ, એકદમ મેલા થઈ ગયા, ફૂલ મેલા થઈ ગયા કપડાં. જમવાનું બાકી હતી, આપણે સવાર થોડોક નાસ્તો કર્યો હતો પછી નથી કર્યો. તો ઘરે જઈને મળીએ, ત્યાં સુધી બાય બાય. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરે. વાગી ગયા સવા છ થઈ ગયા છે. આપણી ગાડી આપણે ધોઈ નાખી છે. 6:30 થઈ ગયા. થઈ ગઈ ચકાચક મસ્તની. પપ્પા બેઠા છે અત્યારે અહીંયા. તો ઓલા ડેમો પીસ વાળા આવ્યા ટ્રેક્ટર, એ ટ્રેક્ટર રાખ્યું આપણે આમ સીધી સીધી ચક્કર મેરી આમ સુધી. શું વેર અરે હે નથી વાંધો. તો આપણે ગયા હતા વાળીએ પાણી વાળવા, તમે જોયું. તો ચાલો હવે થોડી વારમાં જમી લઈ. 6:30 તો થઈ ગયા. હવે થોડી વારમાં જમી લેવું, 7 વાગે પછી પાછા કન્ટિન્યુ કરી દેવો આપણો વ્લોગ. જમીન કમ્પ્લીટ થઈ. ચાલો બાય બાય, થોડી વાર પછી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હજી કાલનો વ્લોગ ઉતારવાનો બાકી હતો, લઈ હજી જો કે થઈ ગયા છીએ આપણે હજી પથારીમાં જ. તો આપણે હવે વ્લોગ એડિટ કરી લઈ, કાલનો તો કર્યો હતો. તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ, અહીંથી નવો વિડીયો ચાલુ કરીએ. તો થેન્ક યુ સો વોચિંગ, બાય બાય, જય કૃષ્ણ. જો કે તમને મને ખબર છે તમને વિડીયો કદાચ ગમ્યો જ હશે, કારણ કે વાડીનો હતો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલી કરી દેજો. તો ચલો બાય બાય, આપણે બીજા વ્લોગમાં મળીએ.